હાલો, કેમ છો? મજામાં? બધા વિદ્યાર્થી મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ઘણા સમયથી વિચાર કરતો હતો કે છોકરાઓ માટે કંઈક સ્પર્ધાત્મક પરીક્ષા માટે કંઈક ખાસ આયોજન કરવું છે. મિત્રો, તમને ખબર જ હશે કે આજની જે નોકરી, જે ખાસ કરીને કહેવાય કે સરકારી નોકરીમાં જવા માટેના જે વિદ્યાર્થી મિત્રો ઈચ્છુક છે, તેઓને તૈયારી કર્યા વગર કોઈ પણ નોકરી મળવી એ અઘરું નહીં પણ અશક્ય જેવું છે. આ સ્પર્ધાત્મક યુગમાં આમ જોઈએ તો 21મી નહીં પણ આ 21મી સદીમાંથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે અને એમાંય ખાસ કરી અને આપણે જે સરકારી નોકરીમાં આગળ વધવા જઈએ છીએ ત્યારે આપણી પાસે એક પ્રકારની સ્ટ્રેટેજી હોવી જોશે. લાખો વિદ્યાર્થીઓમાંથી એક અલગ પ્રકારની પદ્ધતિ પાસ કરી અને એક ચોક્કસ આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે સૌ વિદ્યાર્થી મિત્રો નિરંતર કંઈ ને કંઈ પ્રયત્ન કરતા જ. ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન સમયાંતરે કરવામાં આવતું હોય છે, એમાં આપને મદદરૂપ થાય તે માટે મિત્રો ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક, જે ગુજરાતી વ્યાકરણના મોટા અને જીપીએસસી ક્લાસ 1થી લઈ અને ક્લાસ 4 સુધી પૂછાય છે તેવા મુદ્દાઓ છે, એની ચર્ચા એક યુટ્યુબ ચેનલ જેનું નામ છે ગુજરાતી ગુરુ બાય વિશાલ રાજ્યગુરુના નામથી આજરોજ ચેનલ બનાવી છે મેં. આપનો જો પ્રતિસાદ સારો મળશે તો આપ પ્લીઝ કોમેન્ટ્સ કરજો. વધુમાં વધુ આપણા જે તૈયારી કરતા મિત્રો હોય તો એની સાથે શેર કરજો. પસંદ પડે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. આપનો જેટલો પ્રતિસાદ વધુ મળશે ને એટલો મિત્રો મને ઉત્સાહ વધુ મળશે. શું કરવા કે આ જે કંઈ પણ કરું છું એક નિસ્વાર્થ ભાવથી કરવાનો પ્રયત્ન છે મારો. એક પણ રૂપિયાની અપેક્ષા વગર માત્ર કઈ રીતે આપણા વિદ્યાર્થીઓ છે, આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ છે, તે આગળ સરકારી નોકરીઓમાં જાય અને આપણા ગુજરાતની બેરોજગારી છે એમાં ઘટાડો થાય અને પોતાની જિંદગી અને પોતાની આજીવિકા અને પોતાનું કુટુંબનું સારી રીતે ભરણ પોષણ કરી શકે તે માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ હું પણ મારું કંઈક યોગદાન આપને આપી શકું. પછી એ કોઈ પણ હોય, ભલે મારું નોલેજ હોય તો નોલેજથી, જ્ઞાનથી. પ્લીઝ મિત્રો, આ વિડીયો ખાલી તમને એટલા માટે મોકલું છું, એટલા માટે આપની સમક્ષ વહેતો મૂકું છું કે 1 થી 2 દિવસમાં એક ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો ટોપિક છે જેનું નામ છે વર્ણપટ, એ આપની સમક્ષ હું અપલોડ કરીશ. પણ તે પૂર્વે આપ મારી આ ચેનલ છે એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવા પ્લીઝ નમ્ર વિનંતી. જો મને આવો પ્રતિસાદ મળતો જ રહેશે તો હું નવા વિડીયો છે એ ચોક્કસ આપની સમક્ષ છે એ મૂકતો રહીશ. સૌને નમસ્કાર. જય હિન્દ.